ગુજરાતમાં લાખો ઠાકોર ભાઈઓ હોવા છતાં આજ સુધી એક પણ મુખ્યમંત્રી કેમ નથી બન્યો ઠાકોર? આ સવાલ માત્ર વિચારવાનો નથી, સમજવાનો છે. ઘણા લોકોને લાગે છે કે બધા ઠાકોરો જો એક થઈ જાય તો મુખ્યમંત્રી બનવું આસાન છે, પણ હકીકત કંઈક અલગ છે. કેમ કે ભલે બધા ઠાકોરો એક થઈને પાર્ટી બનાવી ચૂંટણી લડે અને જીતે તોય સીએમ ના બનાવી શકે, પણ એક રસ્તો છે. જો તે અપનાવે તો આ શક્ય છે. તે પહેલા જાણીએ કે મુખ્યમંત્રી બનવા માટે શું જરૂર છે અને ઠાકોર સમાજ શું કરી શકે. તે જાણવા માટે વિડીયોને અંત સુધી જુઓ. સૌથી પહેલા મુખ્યમંત્રી બનવા માટે શું પ્રક્રિયા છે તે જાણીએ. ગુજરાત વિધાનસભાની 182 બેઠકો છે. જનતા મત આપીને એમએલએની પસંદગી કરે છે. જે પક્ષને ઓછામાં ઓછી 92 બેઠકો મળે તે પક્ષ સરકાર બનાવે છે. જેને 92 બેઠકો મળી હોય તે પાર્ટી તેના નેતાઓમાંથી કોઈ એક વ્યક્તિને પસંદગી કરે છે અને તે વ્યક્તિને મુખ્યમંત્રી તરીકે રાજ્યપાલ તેને શપથ લેવડાવે છે. આમાં સૌથી મોટું સત્ય એ છે કે મુખ્યમંત્રી સીધા લોકોના મતથી નહીં પણ રાજકીય ગણિતથી બને છે. હવે જાણીએ કે ગુજરાતમાં ઠાકોરની શું ભૂમિકા છે ઇલેક્શનમાં. ગુજરાતમાં ઠાકોર સમાજની વસ્તી અંદાજે 8 થી 10% છે અને 26 થી 30 વિધાનસભા બેઠકો એવી છે જ્યાં ઠાકોર મતદારો 50% વધુ છે. કેટલીક અન્ય બેઠકો પર પણ 10 થી 20% મતદારો ઠાકોરો છે. જો ઠાકોર સમાજ એક પક્ષને મત આપે તો પણ 40 થી 50 બેઠકો સુધી પ્રભાવ પાડી શકે છે અને સરકાર બનાવવા માટે 92 સીટ જોઈએ. પણ સરકાર બનાવવા માટે એકલા ઠાકોર સમાજના મત પૂરતા નથી, કેમ કે બાકીની 130 થી 140 બેઠકો પર અન્ય જાતિના મતદારોનો પ્રભાવ છે અને તેમના સમર્થન વિના મુખ્યમંત્રી બનવું અશક્ય છે. તો હવે શું કરવું? આ બધું બદલાવવા માટે ઠાકોર સમાજ એક સાથે એક જ પાર્ટી પાછળ ઊભો રહેવો જરૂરી છે. આપણે જે પાર્ટીને મત આપીએ તેને સ્પષ્ટ શરત આપવી પડશે. અમારે અમારા સમાજનો જ મુખ્યમંત્રી જોઈએ, તો અમે તમારા પક્ષને 30 થી 40 બેઠકો જીતાડીશું. તો તે પક્ષ પણ આપણી માંગ માનવા મજબૂર બનશે. રાજકારણમાં જે સમાજ એકજૂથ હોય અને એક જ પક્ષની સાથે હોય તે પોતાનું રાજકીય વજન ઊભું કરી શકે છે. આ કોઈ કાલ્પનિક વાત નથી, આ રાજકીય સત્તાનું સત્ય છે. જો ઠાકોર સમાજ એકજૂથ થઈને એક મજબૂત નેતાની પસંદગી કરે તો અન્ય સમાજ પણ સમર્થન આપવા મજબૂર બનશે. જો આ વાત સમજીને અપનાવવામાં આવે તો ગુજરાતમાં ઠાકોરનો મુખ્યમંત્રી બનાવવો કોઈ રોકી શકતું નથી. શું તમે પણ માનો છો કે ઠાકોર સમાજ માટે એક મજબૂત નેતા હોવો જોઈએ? જો હા, તો આ સંદેશને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને ઠાકોર સમાજને એકજૂથ થવા માટે આ વિડીયોને શેર કરો, જેથી બધા ઠાકોરો એક થઈ જાય. અને વિડીયોને લાઇક કરજો.